જીવનમાં ક્યારેક ખોટે માર્ગે જવાયું હોય, વ્યસન, કુટેવ, કુલક્ષણ, ન ખવાનું ખવાયું, ન પીવાનું પીવાયું હોય, જન્મ ભૂલ થઈ હોય, એથી કરીને એમ નહીં માનશો હું મોક્ષના પથે ન ચાલી શકું, એવું માનતા નહીં. જાગ્યા ત્યાંથી સવાર પાછા વળી જાઓ, ભગવાનની પાસે માફી માગીને કહેજો, કૃપાનાથ મારે ખૂબ દિવ્ય જીવન જીવવું છે, પર રાજી થવું, જીવન જીવવું, મારા પર મહેરબાની કરશો. અને સાવધાન બની જીવન જીવવા માંડો. વ્યસન, કુટેવ, કુલક્ષણ એનો ત્યાગ કરી દો. દુર્ગુણને અવલંબને કરી બેફામ જીવન બની ગયું, જેને કારણે ક્યારેક તમારા માત પિતાને આગળ તમે મર્યાદા મૂકીને બોલી ગયા હોવ, એની મર્યાદાનો ભંગ કર્યો હોવ, ક્યારેક નારાજ થયું કરી નાખ્યું હોય, એમની પાસે પણ બે હાથ જોડીને માફી માગી લેજો. મારી ભૂલ થઈ ગઈ, આજથી હું આપને રાજી કરીશ. ભૂલતા નહીં. તમને કઠોર દેખાતા તમારા મા બાપની અંદર કેટલી કોમળતા છે અને તમને દર્શન થશે. એની પાસે માફી માગી લેશો, જીવન દિવ્ય જીવશો. ક્યારેક યુવાનીના આવેગમાં દુર્ગુણને અવલંબન કરી બેલેન્સ મગજનું ગુમાયું અને પોતાની પત્નીને પશુવત માર માર્યો, તો એને પણ કહેજો મારી ભૂલ હતી, તો એક ફેરીને માફ કરી દે, આજ પછી ક્યારેય મારો હાથ તારા પર ઉઠશે નહીં. એની પાસે માફી માગી લેશો. સંતાનોથી તમે અયોગ્ય વ્યવહાર કર્યો, એની પાસે માફી માગી લેજો. તમારા સગા સંબંધી કોઈની સાથે અયોગ્ય વ્યવહાર કર્યો હોય, એની પાસે માફી માગી લેજો. અને ઠાકોરજીને કહેજો, કૃપાનાથ મારા પર કૃપા જ કર, હું દિવ્ય જીવન જીવી શકું. પરમાત્મા તો કૃપા કરવા જ બેઠા છે, આપણે માગતા નથી, બાકી તો કરવા જ બેઠા છે. દિવ્ય જીવન બની જશે, જીવન જીવવાની મોજ છૂટી જશે. परमात्मा की कृपा नो वरसाद थाशे, जीवन दिव्य થઈ જશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.